નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ તો લોકડાઉન 4 પછી શું તે મામલે સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક પર। દેશમાં 31મી મે બાદ લોકડાઉન વધારવાની તૈયારીઓ ચાલી રહી છે। 2 અઠવાડિયા લોકડાઉન લંબાઈ શકે છે તેવી જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે। 31મી મે આ લોકડાઉન ખતમ થઈ રહ્યું છે। અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ જેવા 11 શહેરોની અંદર 1 જૂનથી लॉकडाउन 5 लागू કરવામાં આવશે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે લોકડાઉન 5 ને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી હતી। દેશના 70% કોરોનાના કેસ આ 11 મોટા શહેરોમાં જોવા મળી રહ્યા છે, જ્યાં લોકડાઉન 5 ની અસર જોવા મળશે। કેટલાક ધાર્મિક સ્થળોને નિયમોની સાથે શરતોના આધારે ખોલવામાં આવી શકે છે, તો માસ્ક અને સામાજિક અંતરનું પણ કડક પાલન કરાવવામાં આવશે। 30% સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે મુજબ શૈક્ષણિક સંસ્થાઓને પણ ખોલવામાં આવી શકે છે। લોકડાઉન 4 થી થોડું જુદું હશે લોકડાઉન 5। વધુ 14 દિવસનું લોકડાઉન દેશમાં લંબાવવામાં આવશે। તો લોકડાउन 5 માં શું થઈ શકે છે અને શું નિર્ણયો લેવાઈ શકે છે, આ વિશે વધુ જાણકારી મેળવીએ, વાતચીત કરીએ। ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાયા છે। અમદાવાદથી અમારા સંવાદદાતા ગૌરવ આપણી સાથે છે। જી ગૌરવ, તમને શું લાગી રહ્યું છે જે આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીની અંદર જે ગૃહમંત્રી અને જે પ્રધાનમંત્રીની બેઠક થઈ હતી, જે લોકડાઉન 5 ને લઈને કેવા કેવા નીતિ નિયમોની સાથે આ લોકડાઉન 5 હોઈ શકે છે? જિલ્લાની વાત કરીએ તો જે રીતે દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેને અટકાવવા માટે અથાગ પ્રયત્નો સરકાર, પ્રશાસન અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌથી મોટો ફાયદો ભારત સરકાર અને ભારત દેશમાં એ જોવા મળ્યો છે કે દેશના મોટા શહેરો સિવાય અન્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું છે। એટલે કહી શકાય કે જો લોકડાઉન 5.0 નાખવાની ફરજ પડે છે તો જે દેશના મોટા શહેરો કે જ્યાંથી 70% કેસીસ આવે છે એ વિસ્તારમાં આ લોકડાઉન 5.0 નાખવામાં આવશે। અમદાવાદની અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 14,000 કરતાં વધારે કેસ આવે છે તેમાં 11,000 જેટલા કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે। એટલે કહી શકાય કે અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર અને ગાંધીનગરના કેસનો જો સરવાળો કરવામાં આવે તો ગુજરાતના જે ટોટલ કેસ છે તેનાથી 85% જેટલા કેસ માત્ર આ વિસ્તારમાંથી આવે છે। એટલે આ વિસ્તારમાં ચોક્કસ 5.0 જોવા મળી શકે છે અને એમાંય બાકીના શહેરો કરતાં અમદાવાદ અને સુરતમાં 5.0ની અસર જોવા મળશે। બીજી મહત્ત્વની વાત કે જો 5.0 નાખવામાં આવે તો લોકડાઉન કેવું હશે, કારણ કે 4.0 દાખલ થયા બાદ ગુજરાત સરકારે ઘણી રાહતો આપી। સવારે 7થી માંડીને 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન આપી। જીવન જરૂરિયાતની વસ્તુ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુ ના હોય તે દુકાનોને ખોલવાની પરમિશન આપી હતી, કારણ કે છેવટે આર્થિક ઉપાર્જન પણ એક મહત્ત્વનો વિષય બની રહે છે। 5.0માં પણ આ જ વસ્તુ યથાવત રહે તેવું લાગી રહ્યું છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનને સવારથી માંડીને સાંજ સુધી ખુલ્લી રાખવામાં આવશે। ઉનાળાનો સમય છે માટે મોટાભાગના લોકો રાત્રિના સમયે જાહેર રસ્તાઓ પર અથવા રોડ ઉપર અથવા તો જે મોલ કે મલ્ટીપ્લેક્સ જેવા સિનેમા કે હોલ હોય ત્યાં પોતાનો સમયગાળો ગાળતા હોય છે, જેના કારણે ક્યાંક સંક્રમણ વધવાની શક્યતા જોવા મળે છે। એટલે જો 5.0 દાખલ થાય તો તેમાં રેસ્ટોરન્ટ, મોલને કોઈપણ પ્રકારની પરવાનગી નહીં હોય, કારણ કે નાઇટ લાઈફમાં આ જે સુવિધાનો ઉપયોગ થતો હોય છે, જો નાઇટ લાઈફની જો સરકાર મંજૂરી આપશે તો ક્યાંક કોરોનાનું સંક્રમણ વધી શકે છે। એટલે જો 5.0 2 સપ્તાહનું હશે તો રેસ્ટોરન્ટ અને મોલ, મલ્ટીપ્લેક્સ જેવા જે સ્થળો છે તેમને હજુ 2 સપ્તાહ રાહ જોવી પડશે। સરકારનો મહત્ત્વનો નિર્ણય હતો કે 4.0માં રાત્રે 7 વાગ્યા બાદ કર્ફ્યુ નાખવામાં આવે તો બરાબર એ સ્થિતિ પણ 5.0માં યથાવત રહેશે। એટલે કહી શકાય કે 5.0 અમદાવાદમાં તો આવવાનું નક્કી છે, કારણ કે ગુજરાતના સૌથી વધારે કેસ અમદાવાદમાં છે, તેને કંટ્રોલમાં કરવા માટે 5.0 આવશે। પરંતુ જે કન્ટેનમેન્ટ અને રેડ ઝોન વિસ્તાર છે તે સિવાયના વિસ્તારોમાં સરકાર ઘણી છૂટછાટો આપી શકે છે। જી બિલકુલ ગૌરવ, જોડાયેલા રહેશો અમારી સાથે। હિતલ પણ જોડાયેલા છે। જી હિતલ, તમને શું લાગી રહ્યું છે જે લોકડાઉન 5 જે આવશે તો આ લોકડાઉન 5 કેવું હશે? ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ, ગુજરાતના કયા કયા વિસ્તારો, કયા કયા શહેરોની અંદર લોકડાઉન 5 લાગુ કરવામાં આવશે? જીનલ, ચોક્કસ એવું કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન 5 લાગુ કરવામાં આવશે।
પણ લોકડાઉન 5નો જે અમલ અમદાવાદ સુરત જેવા વિસ્તારોમાં છે એમાં થોડોક વધારે કડકાઈથી કરવામાં આવશે અને બાકીના વિસ્તારોમાં સંયમ શિસ્તવાળું લોકડાઉન 5 રહી શકે છે। સાથે સાથે જે પ્રકારે ગૌરવે વાત કરી એ જ પ્રકારે જોવા જઈએ તો જે પ્રકારે અત્યારે રાત્રે 7થી સવારે 7 સુધીનો કર્ફ્યુ છે એ ટાઈમગાળામાં પણ લોકડાઉન 5માં ફેરફાર થઈ શકે છે। રાત્રે 7ની જગ્યાએ 9 વાગ્યાથી રાજ્યમાં કર્ફ્યુ લાગુ થાય અને સવારે 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ લાગુ થઈ શકે, આ પ્રકારની છૂટછાટ આપી શકાય છે। સાથે સાથે જે સવારે 8થી 4 વાગ્યા સુધીનો સમયગાળો છે એ સવારે 8થી 6 વાગ્યા સુધીનો સમયગાળો પણ લોકડાઉન 5માં કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક શાળા કોલેજોની જે વાત છે એમાં જોવા જઈએ તો જે પ્રકારે લોકડાઉન 5ની વાત છે અત્યારે તબક્કે પરીક્ષાઓ લેવાની છૂટછાટ આપવામાં આવશે। મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે બંધ જ છે અને એને બંધ જ રાખવાની વાત લોકડાઉન 5માં પણ આવશે। એટલે શૈક્ષણિક સંસ્થાઓમાં લોકડાઉન 5માં સીધી રીતે કોઈ છૂટછાટ નહીં આપવામાં આવે। બની શકે કે મલ્ટીપ્લેક્સ થિયેટરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। એક શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કોઈ એક શોને છૂટછાટ આપવામાં આવે, એક બપોરના શોને છૂટછાટ આપીને ક્યાંક ને ક્યાંક મલ્ટીપ્લેક્સ થિયેટરોને પણ રાબેતા મુજબ કરવામાં આવે, 3 સીટ વચ્ચે એક દર્શકને બેસાડવામાં આવે, એ પ્રકારનું આયોજન પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારે અનેક છૂટછાટો લોકડાઉન 5માં હશે પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો લોકડાઉન 5 જે છે એ લોકોના સંયમ શિસ્તવાળું લોકડાઉન 5 બનશે। જી જીલન। જી બિલકુલ, હિતેન અમારી સાથે જોડાયેલા રહેશો। હિતેન પીઠાણી અમારા સંવાદદાતા દિલ્હીથી આપણી સાથે જોડાયા છે। જી હિતેન, જે આજે બેઠક મળી પીએમ અને ગૃહમંત્રીની જે બેઠક મળી લોકડાઉન 5 અંગે શું ચર્ચાઓ કરવામાં આવી અને એની જે ગાઈડલાઈન જે છે તે ક્યારે જાહેર કરવામાં આવશે? આ સાથે સાથે ગુજરાતની જો વાત કરવામાં આવે કયા કયા શહેરોમાં લોકડાઉન 5 હોઈ શકે છે? બિલકુલ ઝીલન, જુઓ દેશના 13 શહેરો છે, સૌથી મોટા શહેરો છે, મેટ્રો સિટીઝ છે, તે ક્યાંક ને ક્યાંક અત્યારે ભારત સરકારની સામે સૌથી મોટી ચુનૌતી જે છે કોરોનાને લઈને ફેસ કરી રહ્યા છે। જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 2 શહેરો છે, અમદાવાદ, સુરત, તેના સિવાય મુંબઈ, પુણે, ઠાણે, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, આ તમામ શહેરો જે છે, જયપુર, આ તમામ શહેરો જે છે તે ક્યાંક ને ક્યાંક ભારત સરકાર માટે જે છે તે ચુનૌતી છે। તેના સિવાય તમિલનાડુના પણ 2 શહેરો જે છે તે ભારત સરકારની સામે કોરોનાની સૌથી મોટી ચુનૌતી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ 13 શહેરોની અંદર કોરોનાના સંક્રમણને કંટ્રોલમાં લાવવું, સાથે સાથે દેશમાં જનજીવન સામાન્ય કરવું ને આર્થિક ગતિવિધિને વધુ તેજ આપવું, આ બધી ચીજ ઉપર ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર જે છે તે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે જે છે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। હાલાકી ગૃહ મંત્રાલય તરફથી પ્રથમવાર ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે જે છે ગઈકાલે ફોન ઉપર વાત કરી હતી અને તેમની સલાહ રાય લીધી હતી। રાજ્યો શું ઈચ્છી રહ્યા છે તે રિપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક પીએમને સોંપવામાં આવ્યો છે। સીધા તौर પર આ પ્રથમવાર જે છે ગૃહમંત્રીનું એક્શન જોવા મળ્યો છે, ને તો અત્યાર સુધી પ્રાઇમ મિનિસ્ટર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરતા જોવા મળતા હતા, પણ આ વખતે ગૃહમંત્રી પોતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને પીએમને રિપોર્ટ સોંપી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર જે છે વધતા આંકડાને લઈને ગંભીર તો છે, પણ સાથે સાથે દેશમાં ગતિવિધિ વધારવાની પણ આર્થિક ગતિવિધિ વધારવા ઉપર પણ વિચાર કરી રહી છે, જેથી જનજીવન પણ જે છે તે જલ્દીથી જલ્દી સામાન્ય બને। વાત કરીએ તો લોકડાઉન 4 જે છે તે 2 દિવસમાં પૂર્ણ થશે। 31 તારીખ સાંજ સુધીમાં કહેવાય રહ્યું છે કે ગૃહ મંત્રાલય તરફથી એક નવી ગાઈડલાઈન જે છે તે લોકડાઉન 5ની જાહેર કરવામાં આવશે। નિશ્ચિત તौर પર આ સાફ થઈ ચૂક્યું છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું છે કે લોકડાઉન જે છે તે દેશમાં વધુ 2 અઠવાડિયા માટે એટલે કે 14 દિવસ માટે જે છે તે વધારવામાં આવશે, પણ તેની સૌથી મોટી અસર જે છે તે 13 શહેરોની અંદર જોવા મળશે, જેમ કે ગુજરાતમાં અમદાવાદ, સુરત, તેના સિવાય મુંબઈ, ઠાણે, પુણે, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, જયપુર, જોધપુર અને તમિલનાડુના 2 શહેરો છે। આ તમામ શહેરો જેમાં લગભગ દેશના 70% કેસીસ જે છે તે જોવા મળી રહ્યા છે, તે શહેરો ઉપર લોકડાઉન પૂરી રીતે જે છે તે કડક પાલન કરાવવામાં આવશે। ગૃહ મંત્રાલય તરફથી તમામ રાજ્યોને જે છે રાજ્યોના મુખ્યમંત્રીઓને કહેવામાં આવ્યું છે કે જે આ 13 શહેરો છે તે 13 શહેરોની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ વધુ આપવામાં નહીં આવે।
તેના સિવાય જે અન્ય જિલ્લાઓ છે તેની અંદર જે છે તે છૂટછાટ નિશ્ચિત તौर પર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે કે સ્કૂલ કોલેજ સિવાય જે અન્ય શૈક્ષણિક સંસ્થા છે જેમ કે ટ્યુશન ક્લાસીસ વગેરે અનેક વિદ્યાર્થીઓ માટે લગાવવામાં આવતા છે ત્યાં 30%ની ઉપસ્થિતિ સાથે જે છે તે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ 1 જૂનથી શરૂ કરવામાં આવે, પણ રેડ ઝોનની અંદર નહીં, રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનની અંદર નહીં. બીજી તરફ વાત કરીએ તો રેડ ઝોન કન્ટેનમેન્ટ ઝોન છોડીને અન્ય ઝોનમાં કેન્દ્ર સરકાર જે છે 1 જૂનથી ધાર્મિક સ્થળોને પણ ખોલવાની જે છે તે છૂટ આપી શકે છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને એક નવી ગાઈડલાઇન એટલે કે એક નવા નિયમો સાથે લોકો મંદિર, મસ્જિદ અને ચર્ચની અંદર જે છે તે જઈ શકશે, પણ સંખ્યા જે છે તે ઓછી સંખ્યામાં લોકો જે છે તે જઈ શકશે તેવા પ્રકારના નિયમો બનાવવામાં આવશે. હાલાકી આ તમામ ગાઈડલાઇન જે છે તે 31 તારીખ સાંજ સુધીમાં આવી જશે, પણ ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે તમામ મુખ્યમંત્રીઓએ ગૃહમંત્રીને પોતાની રાય આપી હતી તેની અંદરથી જે નીકળીને અત્યારે સામે આવ્યું છે તેમાં મોટાભાગના રાજ્યો તરફથી માંગ એ જ હતી કે લોકડાઉન જે છે તે વધુ બે અઠવાડિયા માટે જે છે તે વધારવામાં આવે. તેના સિવાય કન્ટેનમેન્ટ ઝોન અને રેડ ઝોન જે રાજ્યના છે તેને મૂકીને બાકી અન્ય ઝોનોને જે છે તે પૂરી રીતે ખોલવામાં આવે, જેથી આર્થિક ગતિવિધિ થોડી તેજી આવે અને રાજ્યની જે તિજોરીઓ છેલ્લા 60 દિવસથી 64 દિવસથી ખાલી હતી તે જલ્દીથી જલ્દી ભરાય, જેથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ હેલ્થ સેક્ટરમાં જે છે જ્યાં ચુનૌતી છે કોરોનાને લઈને ત્યાં વધુ તેજીથી કામ કરી શકે. જી બિલકુલ હિતેન, અમારી સાથે જોડાયેલા રહેજો. તમામ સહયોગી મિત્રો જે છે તેઓ આપણી સાથે જોડાયેલા રહેશે, પરંતુ એની પહેલા જોઈએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કેટલીક માંગ સરકાર પાસે કરી છે. શું છે તેમની માંગ, જોઈએ. 8 પોઈન્ટની રજૂઆત કરેલી છે. એમાં ઇન્ડસ્ટ્રીને અત્યારે જે 12 કલાક ખોલવામાં આવે છે અને અહીંથી 20 કિલોમીટરની ઇન્ડસ્ટ્રીમાં 3 કલાકનો પીરિયડ વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો જતો રહેવાથી માત્ર 9 કલાક જ ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ રહી છે, ત્યારે એ 24 કલાક રાઉન્ડ ધી ક્લોક રાજકોટની તમામ ઇન્ડસ્ટ્રી ખોલી નાખવી જોઈએ. આવી અમારી સ્પષ્ટ માગણી છે. સાથોસાથ અમારી બીજી પણ એક માગણી છે કે દુકાનો છે એ સવારના 8 થી 4 વાગ્યા સુધીનો જે ટાઈમ છે, બપોરે 4 વાગ્યા સુધીમાં અત્યારનું ટેમ્પરેચર હાઈ છે, 44 ડિગ્રીમાં કોઈ કસ્ટમર બહાર આવી શકે નહીં, એટલે એમને પણ 7 થી 7 દુકાનો ખોલવી જોઈએ. હવે 1 તારીખથી OD1 પણ નાબૂદ કરવું જોઈએ, જેથી કરીને જેટલી પબ્લિક બહાર નીકળે છે અને એને જે 50% દુકાનોનો લાભ મળે છે એને બદલે દુકાનો 100% ખુલે તો 100% સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. એટલે 1 તારીખથી OD1ની સિસ્ટમ પણ નાબૂદ કરવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. જનરલી 2 વ્હીલર લઈને બહાર નીકળનારી વ્યક્તિની પાછળ મોટાભાગે એના ફેમિલી મેમ્બર જ બેઠેલા હોય છે, એટલે ઘરની અંદર એ ફેમિલી મેમ્બર સાથે બેસી શકે છે પણ 2 વ્હીલરમાં બહાર નીકળી શકતા નથી. એટલે માસ્ક બાંધી અને માસ્કનો પૂરેપૂરો ઉપયોગ કરી અને 2 વ્હીલરને પણ આ છૂટછાટ આપવી જોઈએ, આવું અમારું સ્પષ્ટ. તો મલ્ટીપ્લેક્સ પણ ઘણા સમયથી બંધ છે, ત્યારે મલ્ટીપ્લેક્સ એસોસિએશનની શું માંગો છે તે પણ સાંભળીએ. લગભગ 2-2.5 મહિનાથી મલ્ટીપ્લેક્સ બધા બંધ છે અને શરૂઆત થિયેટરથી જ બંધ થઈ છે અને એન્ડમાં બી થિયેટર ચાલુ થવાના છે. એનાથી લગભગ દરેક થિયેટરના, દરેક મલ્ટીપ્લેક્સને ઓછામાં ઓછો દર મહિને 1 કરોડ રૂપિયા જેવું રેવન્યુ લોસ થાય છે. બાકી હવે ચાલુ કરવામાં જઈશું તો બી 6 મહિના સુધી તો પબ્લિક ધીરે ધીરે આવવાની, અને એના માટે અમે રજૂઆત કરેલી સરકારને, ભાઈ તમે વહેલામાં વહેલી તકે અમારે ચાલુ કરાવો, અમે કન્ડિશનલી ચાલુ કરવા તૈયાર છીએ. જે જનરલી એક તો ડિસ્ટન્સિંગ રાખવાનું, એક સીટ છોડીને એક બીજી સીટની ટિકિટ ફાળવાની, પ્લસ ટેલિફોનિક બુકિંગ, પ્લસ સેનિટાઇઝેશન કરવાનું, થિયેટરમાં બી સેનિટાઇઝ રાખવાનું, એ ટાઈપની બધી જે જરૂરી જે પ્રિકોશન લેવાના છે એ લઈ શકીએ. તો જે માંગ વિવિધ એસોસિએશન તરફથી જે ઉઠી રહી છે તે વિશે પણ ચર્ચા કરીશું. આપણી સાથે હિતલ જોડાયેલા છે. હિતલ, જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જે રીતે માંગ કરી છે કે ઉદ્યોગ ધંધાઓ જે છે તે ફેક્ટરીઓ જે છે શરૂ કરવામાં આવે કેટલાક નીતિ નિયમોની સાથે, શું લાગી રહ્યું છે હવે લોકડાઉન 5ની અંદર તેમની માંગ સંતોષવામાં આવશે? જી ચોક્કસ એવું કહી શકાય કે એમની જે માંગ છે એ વાસ્તવિક રીતે ઉદ્યોગ વેપાર ધંધાની જે માંગ છે એ પ્રકારની તેમની માંગ છે.
સરકાર માટે મોટો પ્રશ્ન છે કે કોરોના વાયરસનું સંક્રમણ ન થાય. સરકારે જે છૂટછાટ આપી છે, હવે ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જે માંગ કરી છે એ માંગણી ઉપર રાજ્ય સરકાર વિચારણા કરશે. રાઉન્ડ ધ ક્લોક વેપાર ધંધા ફરી પાછા ચાલુ થાય એ દિશામાં પણ વિચારશે. ક્યાંક ને ક્યાંક એમને જે ફેક્ટરી જે પ્રકારે ચાલુ કરવાની વાત કરી, 24 કલાકની વાત કરી, 24 કલાકની જગ્યાએ સીધા 18 કલાક ચાલુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઓડ એવનની પ્રથા નાબૂદ કરવાની વાત છે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ પણ કરી શકાય છે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે મેં કીધું કે જે પ્રકારે રેડ ઝોન છે, અમદાવાદ, સુરત અને કન્ટેનમેન્ટ વિસ્તાર છે એને બાદ કરીને ક્યાંક ને ક્યાંક સ્વયં શિસ્ત સાથે લોકડાઉન ફાળવી આવશે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી બિલકુલ, હિતર અમારી સાથે જોડાયેલા રહેશો. આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ એસોસિએશનની જે માંગ સામે આવી છે, ગૌરવ, શું લાગી રહ્યું છે? કેટલાક નીતિ નિયમો સાથે જે મલ્ટીપ્લેક્સ ખોલવાની વાત જે છે તે લોકડાઉન 5 ની અંદર તેમની માંગ સંતોષવામાં આવશે? જિલ્લાના જે રીતે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે તે પ્રમાણે લગભગ જ્યારે કોરોનાના સંક્રમણની શરૂઆત થઈ ત્યારે સરકારે સૌથી પહેલું પગલું મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ કરવા માટે લીધું હતું. કારણ કે સામાન્ય રીતે મલ્ટીપ્લેક્સમાં લોકોની ભીડ વધારે હોય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી અને જેના કારણે સંક્રમણની શક્યતા વધુ રહી છે. અત્યારે હાલ પણ મોલ અને મલ્ટીપ્લેક્સ એ માઇન્ડસેટ સાથે ચાલી રહ્યા છે કે જ્યારે પણ લોકડાઉન સંપૂર્ણ ખુલશે ત્યારબાદ સૌથી છેલ્લા મલ્ટીપ્લેક્સને ખોલવામાં આવશે. પરંતુ તેમણે સરકારને એવી રજૂઆત કરી છે કે સિંગલ સ્ક્રીન સિનેમા હોય કે મલ્ટીપ્લેક્સ હોય તેને ખોલવાની સરકારે પરવાનગી આપવી જોઈએ. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો સરકાર આજે ખોલવાની પરવાનગી આપે તો પણ ફરીથી સિનેમા સુધી દર્શકોને લાવતા ઓછામાં ઓછા 3 થી 4 મહિનાનો સમય લાગશે. એટલે કહી શકાય કે દિવાળી પછી કે દિવાળીના વેકેશનમાં લોકો સિનેમા સુધી જતા થશે. મલ્ટીપ્લેક્સના માલિકો એસોસિએશનનું સ્પષ્ટ કહેવું છે કે સરકારની જે પણ કોઈ ગાઈડલાઇન્સ હશે કોરોનાને લઈને તે સંપૂર્ણ તેઓ ફોલો કરવા તૈયાર છે. સિનેમાના મેન જે એન્ટ્રન્સ કહેવાય ત્યાં તેઓ સેનિટાઈઝ ટનલ લખવા તૈયાર છે. જે પણ કોઈ વ્યક્તિ ટિકિટ ખરીદવા આવે તો એ ડિજિટલ પેમેન્ટથી પેમેન્ટ કરશે તો તેને ટિકિટ મળશે, અથવા તો ટેલિફોનિક બુકિંગ અથવા તો ઓનલાઈન બુકિંગ કર્યું છે એવા દર્શકને જ સિનેમા પ્રવેશ આપવામાં આવશે. જે વાત રહી કે એક સીટ છોડીને એક સીટ ખાલી રાખવાની, તેની પણ તૈયાર દર્શાવેલી. ધારો કે 100 સીટો હોય તો 100માંથી માત્ર 30% સીટો કે 33% સીટો ભરવાની તૈયારી સાથે તેઓ સિનેમા ચાલુ કરવા માટે તત્પર છે. પણ એટલી એક જ માગ છે કે છેલ્લા 2-2.5 મહિનાથી કોઈપણ પ્રકારનો વ્યવસાય થયો નથી અને 1 મહિનામાં એક થિયેટર સિંગલ સ્ક્રીન હોય તો 1 કરોડનો રેવન્યુ લોસ થાય છે અને જો મલ્ટીપ્લેક્સ હોય તો લોસ વધારે હોય છે. એટલે આ લોસ ઓછો થાય અને તેમનું જે નુકસાન છે તે નુકસાન ઓછું થાય તેના માટે તેઓ માંગણી કરી રહ્યા છે. શક્ય છે કે લોકડાઉન 5.0માં અમદાવાદમાં તો સિનેમાને મંજૂરી મળે તેવું હાલ લાગતું નથી, પરંતુ જે ગ્રીન ઝોન અથવા તો ઓરેન્જ ઝોનના જે જિલ્લાઓ છે ત્યાં કદાચ મલ્ટીપ્લેક્સમાં આંશિક રાહત સરકાર આપી શકે છે. જી બિલકુલ, ગૌરવ અમારી સાથે જોડાયેલા રહેશો. હિતેન, તમે જે 13 શહેરોની વાત કરી, જે 13 શહેરોની અંદર કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ જે લોકડાઉન 5 ની અંદર શૈક્ષણિક સંસ્થાઓ જે ખોલવાની વાત કરવામાં આવી રહી છે, તો શું લાગે છે કે આ 13 શહેરોની અંદર પણ શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ જે છે તે ચાલુ કરવામાં આવશે? બિલકુલ, જુઓ ઝીલન, જે 13 શહેરો છે તે 13 શહેરોની અંદર તો શાળા કોલેજ તો બિલકુલ શરૂ નહીં કરવામાં આવે. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને પણ પરવાનગી નહીં આપવામાં આવે જ્યાં સુધી આંકડા જે છે તે કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી. હાલાકી HRD મિનિસ્ટ્રી પણ થોડા સમય અગાઉ HRD મિનિસ્ટર પોતે સાફ કરી ચૂક્યા હતા કે તેમને આદેશ પણ આપી દીધો હતો તમામ શૈક્ષણિક સંસ્થાને કે તૈયારીઓ જે છે તે શરૂ કરે શાળા અને કોલેજ ફરી એકવાર ખોલવાની. પણ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર તરફથી એક નવા નિયમો જાહેર કરવામાં આવશે. તે નવા નિયમો મુજબ જ જે છે તે તમામ શાળા, કોલેજ અને તમામ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે શરૂ કરવામાં આવશે. હાલાકી અત્યાર સુધી જે માહિતી નીકળીને સામે આવી રહી છે તે માહિતી મુજબ કે રેડ અને કન્ટેનમેન્ટ ઝોન છોડીને બાકી તમામ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જે છે તે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને પરવાનગી આપવામાં આવશે. પણ તેની અંદર શાળા અને કોલેજ છે કે નહીં તે હજુ સુધી ખુલીને સામે નથી આવ્યું. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્યુશન ક્લાસીસ આવી જાય, અન્ય પ્રકારના ઇન્સ્ટિટ્યૂટ જેમ કે સરકારી એક્ઝામના પણ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર આવી જતા હોય છે અને કેટલાક રાજ્યોએ પોતાના રાજ્ય સરકારની એક્ઝામ્સ પણ તારીખો જે છે તે જાહેર કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને ખોલવાની તૈયારી
કરી રહી છે 30%ની ઉપસ્થિતિ સાથે કે અગર એક ક્લાસમાં 100 વિદ્યાર્થી છે તો 100ની જગ્યાએ માત્ર 30ને જ પરવાનગી જે છે એક સમય પર આપવામાં આવશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. હાલાકી જે હિસાબે આંકડાઓ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખે તો સરકાર માટે સૌથી મોટી ચુનૌતી એ જ છે કે જે વેપારીઓને છૂટ આપવામાં આવી રહી છે તે તો તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે, પણ લોકો જે છે જ્યાં સુધી પોતે નહીં સુધરે, લોકો સમજશે નહીં પોતે કે કોરોના સાથે જીવન જીવવું એટલે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ બંને નિયમોનું સખ્તાઈથી લોકોએ જ્યાં સુધી પોતે પાલન નહીં કરે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે રેડ અને કન્ટોનમેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા નહીં તૈયાર થાય. બાકી અન્ય ઝોનો માટે સરકાર જે છે એક નવી તૈયારીઓ, નવા ગાઈડલાઈન સાથે 31 તારીખે સાંજ સુધીમાં જે છે દેશની સામે આવશે, એટલે સાફ થઈ જશે કે લોકડાઉન 5 જે અન્ય જીતેન, આભાર. તમામ મિત્રોનો આભાર તમામ જાણકારીની વાતચીત કરવા માટે. તો લોકડાઉન 5 નવા રૂપરંગ સાથે આવી શકે છે, ખાસ કરીને જે 13 મોટા શહેરો જે છે જ્યાં આગળ કોરોનાનો કહેર વધારે છે ત્યાં આગળ કેવી રીતે લોકડાઉન 5 અમલમાં આવે છે તે જોવાનું રહે છે.